ચાલો મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર. બરોબર. એમાં આપણે સૌથી પહેલા જોઈએ કે ટોર્ક વડે થતું કાર્ય. ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો કોઈ એક કણ છે કે જે P1 સ્થાને છે અને એની ઉપર F1 બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબની દિશામાં લાગી રહ્યું છે, જેની અસર હેઠળ એ C કેન્દ્રને અનુલક્ષીને R1 ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગે ગતિ કરે છે. સ્થાન સદિશ R1 અને બળ F1 વચ્ચેનો ખૂણો આલ્ફા 1 છે. બરોબર. હવે ડેલ્ટા ટી સમયમાં ધારો કે કણ P1 થી P1 ડેશ સ્થાને પહોંચે છે, તો આ ડેલ્ટા ટી સમયની અંદર તેણે કરેલું રેખીય સ્થાનાંતર જે છે એને આપણે ડેલ્ટા S1 કહીએ. તો ડેલ્ટા S1 બરાબર ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો એને P1 થી P1 ડેશ જતા ધારો કે આંતરેલો ખૂણો ડેલ્ટા થીટા છે, તો ડેલ્ટા S1 બરાબર R1 ડેલ્ટા થીટા આપણે લખી શકીએ. હવે આ જે રેખીય સ્થાનાંતર છે એ P1 બિંદુએ આપણે સ્પર્શક દિશામાં લઈ શકીએ. જો સમયગાળો અત્યંત સૂક્ષ્મ લઈએ તો ડેલ્ટા S1 અત્યંત સૂક્ષ્મ હોય એટલે આપણે એને DS1 લખી શકીએ. તો આ સ્થાનાંતર એ સ્પર્શકની દિશામાં હોય. હવે બળ F1 વડે થતું કાર્ય આપણે ગણીશું. બરોબર છે. અહીંયા ડેલ્ટા થીટા એ ડેલ્ટા ટી સમયમાં થયેલું કોણીય સ્થાનાંતર છે. બરોબર. પણ જો ડેલ્ટા ટી આપણે અત્યંત સૂક્ષ્મ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો ડેલ્ટા થીટાને આપણે ડી થીટા કહી શકીએ. એ આપણે જાણીએ છીએ. બરોબર છે. હવે આપણે F1 બળ વડે થતું કાર્ય ગણીએ. બરોબર છે. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો કાર્ય ડેલ્ટા W1 બરાબર F1 ડોટ DS1. હવે અહીંયા તમે જુઓ કે F1 અને સ્થાનાંતર આ સ્પર્શકની દિશામાં, તેમની વચ્ચેનો ખૂણો છે θ1. બરોબર. તો અહીંયા આપણે લખી શકીએ મૂલ્યની દ્રષ્ટિએ F1 ડેલ્ટા S1 θ1. બરોબર. હવે જુઓ આ સ્પર્શક છે, આ ત્રિજ્યાની દિશામાં છે, એટલે આ ખૂણો 90 ડિગ્રીનો થયો. તો θ1 જે છે આપણો એ થઈ જશે 90 માઇનસ આલ્ફા 1. આ ખૂણો આલ્ફા 1 છે. તો અહીંયા θ1 નું મૂલ્ય આપણે ગોઠવી દઈએ. તો F1 ડેલ્ટા S1 cos 90 માઇનસ આલ્ફા 1, પણ ડેલ્ટા S1 બરાબર R1 ડેલ્ટા થીટા એ ગોઠવી દઈએ આપણે. હવે cos 90 માઇનસ આલ્ફા 1 એટલે sin આલ્ફા 1 થશે. તો F1 R1 ડેલ્ટા થીટા sin આલ્ફા 1. પણ વ્યાખ્યા અનુસાર આપણે કહી શકીએ કે F1 R1 sin આલ્ફા 1 એ થશે આ કણ ઉપર લાગતું ટોર્ક. એટલે ઉગમ બિંદુની સાપેક્ષે F1 બળના કારણે લાગતું ટોર્ક આપણે લખી શકીએ τ1 બરાબર R1 F1 sin આલ્ફા 1. તો હવે કાર્ય આપણે લખી શકીશું ડેલ્ટા W1 બરાબર τ1 ડેલ્ટા થીટા. હવે એક કણનું કોણીય સ્થાનાંતર અને દ્રઢ પદાર્થના પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર સમાન જ હોય હંમેશા. બરોબર છે. તો હવે આપણે કુલ કાર્ય જો અહીંયા ગણવું હોય, બરોબર, તો પ્રત્યેક કણ ઉપર લાગતા ટોર્કનો સરવાળો લઈએ તો કુલ કાર્ય ડેલ્ટા W બરાબર τ1 પ્લસ τ2 પ્લસ τ3 અપ ટુ τn ઇન્ટુ ડેલ્ટા થીટા. τ1 પ્લસ τ2 પ્લસ τ3 અપ ટુ τn એ આપણને કુલ ટોર્ક આપશે. તો ડેલ્ટા W બરાબર τ ડેલ્ટા થીટા આપણે લખી શકીશું. બરોબર છે. ક્લિયર. હવે જો આપણે અહીંયા ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ, એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ, સમયગાળો અત્યંત સૂક્ષ્મ લઈએ, તો સ્થાનાંતર પણ અત્યંત સૂક્ષ્મ થશે. એટલે ડેલ્ટા થીટા જે છે એને ટેન્ડ્સ ટુ 0 લઈએ તો એને આપણે ડી થીટા તરીકે રજૂ કરી શકીએ.
તો એ કિસ્સામાં આપણે કુલ કાર્ય લખી શકીશું dw બરાબર ટાઉ ડી થીટા. હવે બંને બાજુએ આપણે dt વડે ભાગી નાખીએ તો dw બાય dt બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા બાય dt. બરોબર? તો dw બાય dt એટલે કાર્ય કરવાનો સમય દર અથવા તો કાર્ય થવાનો સમય દર, તો એને કહેવાય પાવર. ટાઉ ડી થીટા બાય dt એટલે કોણીય વેગ. તો આ થયો તત્કાલીન પાવર p બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા બાય dt એટલે કે p બરાબર ટાઉ ઇન્ટુ ઓમેગા. બરોબર? તો જે તત્કાલીન પાવરનું સૂત્ર છે, અને રેખીય ગતિની અંદર જો તમને યાદ હોય તો પાવરનું સૂત્ર આપણે મેળવ્યું હતું બળ ગુણ્યા રેખીય વેગ. બરોબર? તો અહીંયા જુઓ સામ્યતાઓ સમીકરણની તમે જોઈ શકો છો, અને આ સામ્યતા ઉપરથી આપણે એ વસ્તુ પણ સમજી શકીએ છીએ કે જે આગળ ઉપર આપણે ચર્ચા કરી હતી કે રેખીય ગતિમાં બળ જે ભાગ ભજવે છે તે જ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે. રેખીય ગતિની અંદર રેખીય વેગ જે ભાગ ભજવે છે તે જ ભાગ ચાક ગતિની અંદર કોણીય વેગ ભજવે છે. ક્લિયર મિત્રો? અહીં સુધી એમાં જ આગળ વધીએ. દ્રઢ પદાર્થની ચાક ગતિ ઉર્જા આપણે લખીએ છીએ k બરાબર હાફ i ઓમેગા સ્ક્વેર. આ સમીકરણનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે કે dk બાય dt બરાબર d બાય dt ઓફ હાફ i ઓમેગા સ્ક્વેર. ઉર્જાનું સમયની સાપેક્ષનું વિકલન એટલે ફરી પાછો આપણને પાવર આપશે. બરોબર? એટલે પાવર p બરાબર હાફ i કોન્સ્ટન્ટ છે, અચળ છે, એટલે આપણે લખી શકીએ કે પાવર p બરાબર હાફ i d બાય dt ઓમેગા સ્ક્વેર. હવે ઓમેગા સ્ક્વેર નું આપણે વિકલન કરીએ તો ઓમેગા સ્ક્વેર નું વિકલન થશે 2 ઓમેગા, અને ઓમેગા નું પોતાનું આપણે લખી શકીએ d ઓમેગા બાય dt. તો કે હાફ i ઓમેગા સ્ક્વેર નું 2 ઓમેગા અને ઓમેગા નું d ઓમેગા બાય dt. હવે 2 અહીંયા આગળ કેન્સલ થઈ જશે. d ઓમેગા બાય dt એટલે કોણીય પ્રવેગ. તો p બરાબર i ઓમેગા આલ્ફા. પણ હમણાં જ આપણે આગળ ઉપર જોયું કે પાવર p બરાબર ટાઉ ઇન્ટુ ઓમેગા. તો એ આપણે અહીંયા આગળ કિંમત મૂકી દઈએ તો p બરાબર ટાઉ ઓમેગા બરાબર i ઓમેગા આલ્ફા. હવે અહીંયા આપણે ઓમેગા કેન્સલ કરીએ તો આપણને સૂત્ર મળ્યું ટાઉ બરાબર i આલ્ફા. તો આ સમીકરણ તમે જોઈ શકો છો કે રેખીય ગતિની અંદર જે આપણી પાસે સમીકરણ છે f બરાબર ma એની સાથે સામ્યતા ધરાવે છે. એટલે આપણે કહી શકીએ કે આ ચાક ગતિ માટેનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. ક્લિયર મિત્રો? એકદમ